તો આપણે પહેલો બ્લોગ બનાવી દીધો છે ગુજરાતીમાં. આમ તો આપણને ખબર નહીં પડતી યુટ્યુબમાં, પણ આપણે ટ્રાય કરીએ. બીજું તો શું આ ગુલ્લી છે, એને જ આપણે કીધું કે યુટ્યુબ ચેનલ બનાવો. આપણે ટાઈમ પાસ માટે બનાવી દઈએ, બીજું શું કરીએ. ચલો તો આપણે હવે આગળ જઈએ. તો અમે જઈએ છીએ હવે જામાના ઘેર, અને કહેવા કે ભાઈ મોકેડી બોકેડી લઈને આવી જાવ રાઘેરે. ચલો તો હવે આપણે જઈએ. એક ભાઈબંધ છે જામો કરીને, એની જોડે જઈએ. એવો કહે છે હવે આગળ શું કરવાનું. આ મતલબ કે ક્યાં જઈશું ખાવા આંબલી. તો અમે આવી ગયા છે આંબલીઓ ખાવા. આ ભાઈ છે જો, બોખાની જગ્યાએ દાંતેડો જ બોધ દીધું છે. આ વાડીને હડફી જ દે છે. વાહ ક્યાં કારીગરી. દાંતેડું એટલે કશું ના મળ્યું. વાંધો નહીં, જે હોય આપણે તો અંબળ જ પાડવી છે. શું કેવું? કોકનું તો બોખું ભરાઈ ગયું છે મૈયા જોવાય. હા ભાઈ ચાલુ હવે અંબલ્યો પાડવા. કશું બાલે દેખાતા. અંબલ્યો પાડે છે પડી પાડો જ નહીં મરે. એ પડી મને લાગતું નહીં ખાવા એવી. હડફી દેવાની આંબલે અમને ખવડાવો હતા ભાઈ. આપા આવી જાવ. પેલપા રાગ ના આવ્યો. હવે આપાથી પાડે ખૂણામથી. એ ડહરાયા ભાઈ, તો ડહરાયા લ્યા. ઓહો હો લ્યા, કયો આંબલ્યો પાડે છે? એનો આંબલ્યો તો બહુ છે જોવું. અલ્યો આ ભાઈને તો દાંતેડું જ નીકળી ગયું. પાછું બધવું પડશે. શું કરવાની બાલ જેવા કોમ કરે. પણ બીજી કોમ્બોલીઓ છે, જોઈએ આપણે. હા ભાઈ ક્યાં આપા છે? લાવો તો બતાવીજો ગુલ્લા. ઓહો આ જ જોરદાર હે, એકદમ જોરદાર. હા ભાઈ હવે ચેંદડીઓ ફાળે દાંતેડું બધવા. જો ચેંદેડી, અને શું કહેવાય? ચેંદેડી. દોરીઓ બોરીઓ અહીં ના ચાલે, અહીં ચેંદેડી જ ચાલે છે. ચરડ ચરડ વાળી ચરડ એવી ચેંદેડી જ ચાલે. ભેગી કરીએ ફરી તમને બતાવે. ચલો જે ઉતરેલા. હા ભાઈ પાછળ દાંતેડું બોધવા ચાલુ થઈ ગયા. છૂટી જોઈ બે આંબલીઓ પાડીને. ખબર નહીં ચમનું બોધે. ઓહો આંબલીઓ ચોંબલીઓ બધી ફાટીને બહાર આવી ગઈ છે. આંબલીઓ બગદું પડી ગયું. જો આંબલીઓ ખાવાના બધા નાટક કરવા પડે. ટ્રાય કરી જોઈએ કેવી લાગે. દવા નાખી હોય એવું કેમ લાગે છે? કઈ દવા નાખી? હા ભાઈ લાલ કાતરા પાડે. લાલ બોટ જો ખેંચ ખેંચ. લેવો બોખું જ નીકળી ગયું છે. બાલ ખેંચે. જોરદાર કેચાય. આપણે એવા નહીં કે કેચ બેચ બધી કરી લઈએ આપણે. એવું કશું નહીં આપણે. હા ભાઈ ખતરનાક કોમ્બલી પાડે જોઈ લેજો. એ પડી ગયો. લાવજે આપા. કેચ કરજો. દાંતેડું છોડો છે ને પા બોધે છે. છોડો છે ને બોધે છે. ખબર નહીં શું કરે છે. તો હું પેલા ગુલ્લી ભાઈ તો અહીં ઢગલો કરી દીધો. આ ભાઈ હજુ દાંતેડું જ નહીં બોધી રહ્યા. કશું કહેશો તમે બે શબ્દ? હે અમારા બ્લોગમાં કહેશો? અમારા વ્લોગમાં કશું કહેશો? હે 2 કલાક શાંતિ રાખી. 2 કલાક શાંતિ રાખી. સારું હેડો. નદીએ શું કરે? એવું નતો સમજાઈ દેતો રાગી. કેવું? પણ આ બ્લોગમાં આવવાનું ફેર બોલ. કશું તો બોલ.
તો હવે આંબલી પડવાની ટાઈમ આવી ગયો છે એટલે ખાલી 2 મિનિટ. 2 જ મિનિટ ને? હા. હારી હેડો. એ કેવી છે આપણી ઓંકેડી ખતરનાક પાવર ઓંકેડી. ઓંબલે ખેંચમ ખેંચી જ આવી છે હવે. વેણવા રે ગુલ્લી વેણ છે એ ખેંચી આખું લૂંખું પડ્યું. રાગેરીને લઈ જ લેજે ધીમરે. કાચી પાડી દીધી. ગેલ ચોરી ઓહો જો આ ગુલ્લાભાઈ ઝુમખું લઈને આવ્યા હતા આખું મિલે આ ઉપર પા બીજું લેતા આવ્યા છે લબડી જ જ્યું છે એ હાથમાં ચાલો ને ભાઈ. લાવો ભેગી કરી દીધી છે બીયા બધા કઈ ના છે અહીંથી મજા નહીં આવે વાળમાં ઉતરીએ બગાડ ના કરશે એમ કહે છે ઓમલીને લઈ લેજો લઈ લો પૈસા વાંકેડી ખાસી મોટી બનાવી છે 2 ફૂટ જેવી તમે તો ઓમલીની માફાઈ નાખી લ્યો તમે તો મુસલમાન કે બાળે મેં ચલી ગઈ ફાઇનલી ઓમ્બલો પડી ગયું હવે આ બધું લઈને અમે જઈએ ખાવા આ ભાઈને હજુ હમક નહીં વળતી તે હજુ ઓમ્બલ્યો હાથ વડે તોડે એ હમક વારી લે તમાકુ હોકવી છે ગાડી હવે આમ જઈશું સાઈડમાં ઓમ્બલ્યો ખાવા કોઈ જોવો ના એમ જોવો તો મજા ના આવે ફરી એટલે એક જગ્યા સિલેક્ટ કરીએ બસ અહીંયા હતા નહીં રાગેરીને બેસી જઈએ તો દળમાં જ હોય ને ત્યાં મેં ઓનર છું ઓમ્બલ્યો ને બોલો એવું છે મજામાં એમાં કે મારે ઇત્યાર નહીં બોલાવતા અમે પછી એને બોલાવ્યા બૂમ પાડી ઇત્યા એમ કરી બા હુઈ રહેલા ગરમીમાં બુશર્ટ કાઢીને શર્ટ કાઢીને તે હવે આવે નહીં જો આમાં ભાઈ ખુલશે હવે ઓમ્બલ્યો આ શું લ્યો આ લૂમકું છે તૂટતું નહીં લો તૂટે તો ખરું પણ કાંટા લાગે તો શું કરીએ દિવસ નથી ચાલો ખાઓ હવે સામું જોવાનો દિવસ નથી બહુ ના ખાવાય નકર આ તો પછી લોચા પડે રાતે પછી ઘેરવાળા આપણને કાઢી મળે જો બહુ આંબલ્યો ખાઈએ છે ગોદડીમાં કંટ્રોલ પણ ના રહે જોઈ વિચારીને ખાવું આમ તો મજા આવે ખાવાની પણ બહુ ના ખવાય નહીં તો પેટમાં દુખે અને પછી રાતે પપ્પા મારે એ દુખે ખાવ હવે પતી ગઈ વાત તમે પહેલાં ખાઈ લઈએ ફરી મળીએ ચલો ઓકે બાય તો આ બધું પતી ગયું છે ખાવા પીવાનું મામલા આ છોડા રહ્યા છે ખાવા હોય એ તો ગાય આવીને ખાઈ જશે શું એ તો ગાય આવીને ખાઈ જશે બરાબર ટેન્શન નહીં લેશે તો હવે જઈશું ઘેર રાગેરીને હા હેળ હતા મળીએ ચલો આપણે ઘેર જઈએ આપણે પાણી પીવું પડશે અમે ઘેર જઈએ ચલો તો મળીએ કાલે બીજા એક નવા બ્લોગમાં તબ તક કે લીએ બાય બાય આવજો